વડોદરાથી ચોંકાવનારા સમાચાર। બોટ હરણી તળાવમાં પલટી જવાને કારણે વિદ્યાર્થીઓ તેમાં જે સવાર હતા પિકનિકમાં ગયા હતા તેઓનું મોત થયું છે। મનોરંજનના સાધનો બન્યા છે માતમનું કારણ। હરણી તળાવથી આ સમાચાર। તંત્ર ઊંઘમાં રહ્યું અને બાળકો ડૂબતા રહ્યા। બાળકોને વગર લાઈફ જેકેટે બોટમાં બેસાડી અને ત્યારબાદ બોટ રાઈડ પર મોકલવામાં આવ્યા। શું મૃતક બાળકો પાછા આવી શકશે? કારણ કે તંત્રની આ બેદરકારી વારંવાર જોવા મળી રહી છે। આ એકની એક ભૂલ વારંવાર રિપીટ થતી જોવા મળી રહી છે। હરણી કાંડમાં જવાબદારી નક્કી થવી જ જોઈએ, જરૂરી છે। ઊંઘ નહીં ઉડે તો આવી ઘટનાઓ બનતી જ રહેશે। હજી 1 વર્ષથી પણ ઓછો સમય થયો અને ત્યાં ફરી એક વખત એવી ઘટના કે જ્યાં તળાવમાં જવાને કારણે બાળકો ડૂબી જાય છે। લાઈફ જેકેટ વગર તેઓને ત્યાં સવારી કરાવવામાં આવે છે બોટની અને તંત્ર સૂતું રહ્યું। ખુદ કુબેર ડિંડોર કહી રહ્યા છે કે 7 લોકોના મોત થયા છે। 15 બાળકો જે 15 વિદ્યાર્થીઓ હતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સનરાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસે ગયા હતા, વગર લાઈફ જેકેટે બોટમાં બેસાડવામાં આવે છે, તળાવમાં રાઈડમાં લઈ જવામાં આવે છે, બોટ આખી પલટી જાય છે। કારણ શું? એ જ કારણ કે કેપેસિટી કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા। આ જવાબ તૈયાર છે, છતાં પણ કમિટી બેસાડવામાં આવશે, તપાસની વાત કરવામાં આવશે। લાઈફ જેકેટ વગર કેવી રીતે બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા એ પણ મોટો સવાલ છે। મનોરંજનનું આ સાધન હતું, બાળકોને આ એક પિકનિક હતું, પરંતુ હવે આ બાળકો પિકનિક પર ગયા પછી પાછા નથી આવવાના। તે વાત તેઓના માતા પિતાને આખી જિંદગી યાદ રહેશે। આક્રંદ કરતા વાલીઓ મોઢું છુપાવતા બાબુઓ ક્યાં છે? કઈ રીતે પરવાનગી બોટને આપવામાં આવી શકે? કઈ રીતે પરવાનગી એ સ્કૂલની શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી શકે આ બોટમાં સવાર થવા માટેની? કેમ લાઈફ જેકેટ ત્યાં નહોતા? અને જ્યારે નિયમ ખબર છે કે લાઈફ જેકેટ વગર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળક, કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ લાઈફ જેકેટ વગર જઈ ના શકે તળાવમાં, તો લાઈફ જેકેટ વગર આ બાળકોનો જીવને કેમ જોખમમાં મૂક્યો? કોણ છે એના માટે જવાબદાર? વડોદરામાં ભૂલકાઓને કોણે ડૂબાડ્યા એનો જવાબ આપવો પડશે પ્રશાસને। કમિટી બનાવવાની વાત નહીં ચાલે આ વખતે। તંત્ર ઊંઘતું રહેવું છે, સ્વીકારવું પડશે। બાળકો ડૂબી ગયા બાદ તેઓને બચાવવામાં આવ્યા, પણ બાળકોના જીવ તેમાંથી પાછા નથી આવ્યા, ફક્ત ડેડ બોડી બહાર આવી છે। એ મા બાપને જવાબ આપવો પડશે હવે આ લોકોએ। તો વડોદરામાં ભૂલકાઓ ડૂબ્યા છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે બાળકો પિકનિક પર ગયા હતા, બોટ રાઈડમાં બેસાડવામાં આવ્યા હતા, પરંતુ બોટ રાઈડમાં વગર લાઈફ જેકેટે બેસાડવામાં આવ્યા હતા। જાણે આ બાળકો ગોલ્ડ મેડાલિસ્ટ હોય તેવી રીતે તેઓ સાથે વર્તન કરવામાં આવ્યું। બોટ તેની કેપેસિટી કરતા વધુ બાળકોને લઈને જાય છે, જે કેપેસિટી હોવી જોઈએ તેની કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે, કારણ કે કમાઈ લેવું છે ને બધાને। કમાવાનો પણ વાંધો નથી, પરંતુ જે બાળકોના જીવ ગયા છે તેના માટે હવે જવાબદાર કોણ? તો 1-2 લોકોને નક્કી કરવામાં આવશે, બોટના માલિકને પકડી લેવામાં આવશે અને સજા આપી દેવામાં આવશે, પરંતુ એ પ્રશાસન પોતાની જવાબદારી નહીં સ્વીકારે। અહીંયા પોતાની ભૂલ થઈ છે નહીં સ્વીકારે કે અહીંયા પરવાનગી આપી જ કેવી રીતે। હવે એવું કહેવામાં આવશે કે ત્યાં જે બોટના ચાલકો હતા તેઓએ ભૂલથી બેસાડી દીધા, કે બીજા ઉપર દોષારોપણ કરવામાં આવશે। હાલમાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે જવાબદારી નક્કી કરી લેવામાં આવે। બાળકોના જીવ ગયા છે। હરણી તળાવની આ ઘટના છે, કેટલાક બાળકો હજી પણ સારવાર હેઠળ હોસ્પિટલમાં જેની જાણકારી મળી રહી છે। પોલીસ ઘટના સ્થળે છે, ફાયર વિભાગ ઘટના સ્થળે છે। સૌથી વધારે ચિંતાની વાત એ પણ છે કે હજી પણ 5 બાળકો લાપતા છે। ચોંકાવનારી વાત એ છે કે 12 લોકોના મોતની શક્યતાઓ છે, કારણ કે હજી 5 જેટલા બાળકો લાપતા છે જે મળ્યા નથી। પાણી કેટલું ઊંડું હશે આપ વિચારી લો કે કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે અને હજી બાળકો મળ્યા નથી। સાંજનો સમય થઈ ગયો, અંધારું થવા આવશે, કઈ રીતે શોધવામાં આવશે તેના માટે પણ ટીમ તો હશે નહીં। તંત્ર પાસે તંત્ર એવું કહીને ઊભું રહી જશે કે અમે કરી રહ્યા છીએ, બચાવી રહ્યા છે, પ્રયત્ન ચાલી રહ્યા છે। 12 લોકોના મોતને લઈને જાણકારી છે હાલમાં। ખુદ અમારી સાથે કોંગ્રેસ વિપક્ષ નેતા શક્તિસિંહ પણ જોડાઈ ગયા છે। માફ કરશો, હાલમાં અમારી સાથે શક્તિસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। શક્તિસિંહજી, સૌથી મહત્વની વાત, ફરી એક વખત એવી ઘટના કે જે ટૂંક સમય પહેલા થઈ છે, ફરી એક વખત એવી જ ઘટના જોવા મળી રહી છે, આ વખતે વિદ્યાર્થીઓના મોતના સમાચાર છે। અત્યંત દુઃખદ ઘટના છે। મારી પૂરી સંવેદનાઓ જે ભૂલકાઓએ, જે પરિવાર માટેનું ભવિષ્ય, આપણા ગુજરાતનું ભવિષ્ય હતું, એવા નિર્દોષ બાળકોના મૃત્યુથી ખૂબ જ વ્યથિત છું। મારા પક્ષ વતી અને મારા વતી પૂરી સંવેદનાઓ એ પરિવાર માટે અને શ્રદ્ધા સુમન એ ભૂલકાઓ માટે આપીને હું વાત કરવા માંગુ છું। આ કોઈ અકસ્માત નથી, આ હત્યા છે, એક ગુનાહિત બેદરકારીનું આ પરિણામ છે। તમે જુઓ કે થયું છે શું? જે હોડીની કેપેસિટી હતી એના કરતા ડબલ જેટલા બાળકોને શા માટે બેસાડ્યા?
કોઈ પણ જગ્યાએ આ રીતે પાણીમાં જવાનું હોય તો ભલે તમને તરતા આવડતું હોય, સશક્ત હો, તો પણ લાઈવ જેકેટ ફરજિયાત પહેરાવાનું હોય. શા માટે આ બાળકોને તમે ભૂલકાઓને લાઈવ જેકેટ વગર અંદર લઈ ગયા? આ એક ગુનાહિત બેદરકારીનું પરિણામ છે અને સરકાર છે એ સંવેદના વિહીન છે. હવે શું કહે છે, આ તો એક અકસ્માત હતો. હવે શું કહે છે, કોઈ ચમરબંધીને છોડશું નહીં, કડક હાથે કામ લઈશું, કાં તો વળતર આપીશું. આ શું યોગ્ય છે ખરું? આપણા ગુજરાતમાં તમે નજર તો દોડાવો, છેલ્લા થોડા જ સમયમાં કેટલી આવી ઘટનાઓ બની. મોરબી પુલથી શરૂ કરીને જુઓ તો હમણાં જ 4 દિવસ પહેલા કચ્છમાં સળગતું કેમિકલ પડે ને જે રીતની વિડીયો આવી, આપણી રાતની ઊંઘ હરામ થઈ જાય. સુરતમાં આવી ઘટના બને, વડોદરાના જે પાલનપુરનો બ્રિજ તૂટ્યો, અમારા મનીષભાઈ દોશીએ બધી હકીકત લઈને આપી કે બ્લેકલિસ્ટ થયેલી કંપની હતી, ભાજપને ધનભંડોળ આપ્યું અને 2 કરોડ રૂપિયા એને આપ્યા એટલે એને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો અને એ કંપનીના પાપના કારણે, ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારના કારણે પુલ તૂટ્યો અને ગરીબ નિર્દોષ લોકોના ત્યાં મૃત્યુ થયા. સરકારની જવાબદારી નહીં, ભૂતકાળમાં સંવેદનશીલ સરકારો રહેતી હતી. એક રેલવેનો અકસ્માત થાય, રેલવે મંત્રી રાજીનામું આપતા. એક પ્લેનનો અકસ્માત થાય, સિવિલ એવિએશન મિનિસ્ટ્રી, વિમાન ખાતાના મિનિસ્ટર રાજીનામું આપતા હતા. આ સરકારમાં કોઈ જવાબદારી લેશે ખરું? સ્વીકારશે ખરું? તપાસ કરશો તો આ કોન્ટ્રાક્ટર છે ને એ પણ ક્યાંક ને ક્યાંક ભાજપને પૈસા આપતો હશે અને એટલા માટે એને કોઈ તંત્ર એને જોઈ જ ના શકે. તંત્રના લોકોને સંપૂર્ણપણે ભાજપના પ્રચારમાં, તાઇફાઓમાં, એના રથો ફેરવવામાં, ભાજપને ચૂંટણીલક્ષી ફાયદો કરાવવા, કોંગ્રેસના લોકોને તોડવા માટે સંપૂર્ણ તંત્રને રોકી રાખવામાં આવે. નહીતર તો કોન્ટ્રાક્ટ આપ્યા પછી તંત્રની જવાબદારી છે કે તંત્રનો માણસ જઈને જોવે કે વધારે પેસેન્જર તો નથી બેસાડતા ને, લાઈવ જેકેટ પહેર્યું છે કે નહીં, દેખાડે, જોવે તો ખરા ને. પણ ક્યાં એની પાસે ટાઈમ જ બિચારા પાસે રહે નહીં, અને રહીને કોઈ જાય તો એ ભાજપનું કંઈક મળતિયા માણસનો કોન્ટ્રાક્ટ હોય, કાં તો એને પૈસા આપ્યા હોય એટલે કહી દે કે જવા દો, અપને વાલા હે, આપણો માણસ છે. ને આ સરકાર નિષ્ઠુર થઈ ગઈ છે. એને એમ છે કે લોકોની યાદશક્તિ તો ઓછી હોય છે, ભૂલી જશે. આપણે 2 નિવેદન કરો અને પછી ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસલમાન કરાવીશું. કામ નહીં, આવા કારનામા ભલે આપણે કરીએ પણ રામના નામે મત મળી જશે, કોઈ ચિંતા નથી. શક્તિસિંહજી, 1 મિનિટ માટે રોકી રહ્યો છું. પ્રફુલભાઈ પાનસેરિયા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, અમે આપને એક એવા શિક્ષણ મંત્રી તરીકે, વ્યક્તિ તરીકે જોયા છે કે જે ખૂબ જ સંવેદનશીલ છે, પરંતુ આજની આ જે ઘટના છે તેને કેવી રીતે જસ્ટિફાઈ કરવું? 12 જેટલા લોકોના મોતના સમાચાર છે પ્રફુલભાઈ. ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટના એ દરેક માનવ સમુદાય માટેની એક ખૂબ ગંભીર અને એક સંવેદના સાથે જોડાયેલી છે. કોઈ પણ બાળક એ આપણું બાળક છે. વાત રહી એ કે સરકારના મારા વિભાગ દ્વારા એના પરિપત્ર છે, બાળક કેટલી ઉંમરનું હોય, કયા ધોરણમાં ભણતું હોય અને ક્યારે પ્રવાસ લઈ જાઓ, રાત્રે પણ બસમાં નહીં લઈ જાઓ, આ બધા નોર્મ્સ છે. છતાં અત્યારે અમારી પહેલી પ્રાયોરિટી બચાવ કામગીરીની છે. કોઈ પણ સંજોગે ક્યાંય પણ બચાવ કામગીરીમાં ક્ષતિ ન રહે એ બાબતના યુદ્ધના ધોરણે અમારી આખી તંત્ર કામગીરી કરી રહ્યું છે અને ચોક્કસ પ્રકારે જે શાળાએ કે બોટવાળાએ કે કોઈ પણ ગંભીર બેદરકારી દાખવી જ છે એ ચોક્કસની વાત છે, પણ એ અત્યારે હું કહી ન શકું કે કોને દાખવી છે. જ્યારે એનો આ બચાવ કામગીરી પૂર્ણ થાય એટલે એક પણ બાબતમાં કોઈને છોડવામાં આવશે નહીં. પહેલી વાત તો આટલા બાળકો જ્યારે સ્વર્ગસ્થ થયા છે ત્યારે એ જ હચમચાવી દે છે આપણા શરીરને, મનને, દિલને, બધેને. આ હચમચાવતી ઘટનાના આખા ગુજરાતમાં ખૂબ દુઃખ પ્રસરી ગયું છે. ત્યારે પહેલા બચાવ કામગીરી ઝડપમાં ઝડપ પૂર્ણ થાય એવી અમે અત્યારે અમારી પ્રાયોરિટીને એમાં અમે કામે લાગ્યા છીએ. આભાર અમારી સાથે જોડાવા બદલ પ્રફુલભાઈ. પરંતુ અહીંયા આગળ પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે કે હજી પણ દાખલો બેસાડવા માટેની કોઈ વાત કરવામાં નથી આવતી. હજી પણ એક જ વાત કરવામાં આવે છે કે આ દુર્ઘટના છે, સ્વીકારવા તૈયાર નથી કે આ બેદરકારી છે. એક નાનકડા વિરામ માટે રોકાવું પડી રહ્યું છે. પરત આવી રહ્યા છે વધુ અપડેટ સાથે આ ઘટનાને લઈને.